નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો આવ્યો છે અંત, કારણ કે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર વિદ્યાર્થી મિત્રો સ્વ અધ્યયન પોથીનું આગમન થઈ ચૂકેલું છે. તો જેની અંદરથી આપણે લોકો ભાગ 2 જે સ્વ અધ્યયન પોથીનો આપેલો છે, જેમાં ચેપ્ટર નંબર 2 એટલે કે બહુપદીઓ, અને એની અંદરથી આપણે વિદ્યાર્થી મિત્રો આજે વિભાગ બી નું સોલ્યુશન આપણે આગળ વધારવાના છીએ. તો આ વિડીયોમાં વિભાગ બી નું તમને સંપૂર્ણ સોલ્યુશન સરળ રીતે અને સમજાઈ જાય એવી રીતે તમને લોકોને પ્રાપ્ત થઈ જશે. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને લોકોને મળતી રહે. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને ચોક્કસથી કમેન્ટ કરવાનું વિદ્યાર્થી મિત્રો ભૂલશો નહીં. અને તમારા મિત્ર સાથે ચોક્કસથી આ વિડીયોને શેર કરજો. અને આપણું સ્વ અધ્યયન પોથીનું આખું પ્લેલિસ્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો જો શોધવામાં પ્રોબ્લેમ આવતો હોય તો તમે રેડી મેસેજ અંદર કરી શકો, એટલે તમને લોકોને પ્લેલિસ્ટ આખું લિંક સ્વરૂપે તમને લોકોને મોકલી દેવામાં આવશે. રેડી? ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ અને આગળ જઈએ, આગળના દાખલા જોઈએ. તો અહીંયા તમારા માટે પ્રકરણ નંબર 2 બહુપદીઓ વિભાગ બી, જેનું સંપૂર્ણ સોલ્યુશન તમારા માટે અહીંયા છે. તો વિભાગ બી પહેલો જ પ્રશ્ન તમને લોકોને અહીંયા કંઈક આવો આપેલો છે વિદ્યાર્થી મિત્રો. નીચે આકૃતિમાં કોઈ પણ બહુપદી p of x માટે y is equal to p of x, તો કૌંસની અંદર તમને અહીંયા x આપેલો છે. તો અહીંયા x અક્ષને કેટલા બિંદુમાં છેદે એ શોધવાનું રહે. આલેખ આપેલ છે, તો દરેક કિસ્સામાં p of x ના શૂન્યની સંખ્યા શોધો. તો હવે આ પહેલો આલેખ જે આપેલો છે એની અંદર p of x ના મતલબમાં આપણે શૂન્યની સંખ્યા આપણે કાઉન્ટ કરશું. તો અહીંયા તમને આવી રીતે આલેખ આપેલો છે. તો અહીંયા શૂન્યની સંખ્યા કેટલી થઈ જશે? તો કે શૂન્યની સંખ્યા 0 થઈ જશે. કેમ? તો કે અહીંયા x અક્ષને કેટલા બિંદુમાં છેદે એને ધ્યાનમાં રાખીને આપણે કામ કરવાનું છે. રેડી? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે સેકન્ડ આકૃતિની અંદર તમને શૂન્યની સંખ્યા કેટલી મળશે? તો અહીંયા x અક્ષને એક બિંદુમાં છેદે છે, આ એક બિંદુમાં છેદે છે. રેડી? તો અહીંયા શૂન્યની સંખ્યા તમને 1 મળી જશે. આડી રેખાને કેટલા બિંદુમાં છેદે ને એ આપણે લોકોએ લખવાનું રહે. રેડી? જો અહીંયા x અક્ષને 1 અને 2 બિંદુમાં છેદે છે, એટલે આના શૂન્યની સંખ્યા કેટલી થઈ ગઈ? તો કે 2. અહીંયા તમને લોકોને x અક્ષને કેટલા બિંદુમાં છેદે? હવે જો અહીંયા તીર આપેલું છે, એટલે આ તીરનો ભાગ છે એ આગળના ભાગમાં જશે, એટલે કેટલા બિંદુમાં છેદે? 1 બિંદુમાં છેદે છે. તો આ એક ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. x અક્ષને 1 બિંદુમાં છેદે છે. આમાં તમને તાર્કિક રીતેની રજૂઆત છે ને અહીંયા કરેલી છે, બાકી ક્યાંય તાર્કિક રજૂઆત છે નહીં. ડાયરેક્ટ સિમ્પલ વસ્તુ છે, જોતાની સાથે જ તમને લોકોને ખ્યાલ આવી જાય. ચલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 5મા નંબરના તમને લોકોને પ્રશ્ન જે આપેલો છે એમાં શૂન્યની સંખ્યા, તો કે x અક્ષને એક પણ બિંદુમાં છેદતું નથી, એટલે શૂન્યની સંખ્યા કેટલી આવશે? તો કે 0 આવશે. ત્યારબાદ 6ઠ્ઠા નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો, અહીંયા x અક્ષને એક જ બિંદુમાં છેદે છે અને આલેખ પરવલય છે, એટલે દ્વિઘાત બહુપદીનો આલેખ થાય. રેડી? ચલો તો એના અંદર શૂન્યની સંખ્યા કેટલી થઈ જશે? તો કે શૂન્યની સંખ્યા 1 મળશે. ચલો અહીંયા પણ તમને લોકોને શૂન્યની સંખ્યા, તો આ રેખા જે છે x અક્ષને એક જ બિંદુમાં છેદે, તો અહીંયા શૂન્યની સંખ્યા 1 થઈ ગઈ. ત્યારબાદ 8મા નંબરની અંદર તમને આકૃતિ જે આપેલી છે એમાં 1, 2 અને 3 બિંદુમાં તમને લોકોને શૂન્યની સંખ્યા પ્રાપ્ત થશે. અહીંયા તમને લોકોને આકૃતિ જે આપેલી છે એમાં તમને લોકોને મળશે 3 બિંદુ, એટલે અહીંયા શૂન્યની સંખ્યા કેટલી આવશે? 3. અને અહીંયા વર્તુળ તમને આપેલું છે, આની અંદર શૂન્યની સંખ્યા કેટલી આવશે? 2. તો આ બિંદુ અને આ બિંદુને ધ્યાનમાં લેવાનું છે, કારણ કે અહીંયા આલેખ તમારા માટે y is equal to p of x છે. y is equal to p of x છે. આને ધ્યાનમાં રાખીને આ બધી આકૃતિમાં લાગુ પડે છે. તો અહીંયા શૂન્યની સંખ્યા તમને લોકોને વ્યવસ્થિત રીતે કમ્પ્લીટલી લખાવી દીધેલી છે. x અક્ષને કેટલા બિંદુમાં છેદે એ તમારા માટે શૂન્યની સંખ્યા થઈ જશે. ઓકે, કમ્પ્લીટ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો કમેન્ટ કરી દેજો વિદ્યાર્થી મિત્રો કે આ પ્રશ્ન તમને લોકોને કેવો લાગ્યો છે. રેડી? અને આવા પ્રકારના પ્રશ્ન બોર્ડની પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. કયા કયા વર્ષમાં પૂછાયેલા છે એની જાણકારી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી કમેન્ટ કરી દેજો, જેથી તમને લોકોને જણાવવામાં આવશે કે કયા વર્ષમાં તમને કેવા પ્રકારનો પ્રશ્ન છે એ પૂછાયેલો હતો. રેડી? ચાલો તો નેક્સ્ટ આપણે આગળ વધીએ. જોરદાર પ્રશ્ન આપેલો છે કે નીચે દર્શાવેલ બહુપદીના શૂન્ય શોધો, અને શૂન્ય અને સહગુણકો વચ્ચેનો આપણે સંબંધ પણ ચકાસવાનો તમને લોકોને જણાવેલો છે. દાખલાની રકમ ઇઝી ટુ વે છે વિદ્યાર્થી મિત્રો. આ વખતે પણ તમને લોકોને 2025માં જે પ્રશ્નપત્ર પૂછાયેલું હતું એની અંદર પણ તમને લોકોને જે રકમ આવેલી હતી એ આંકડે 12 થી રકમ આવેલી હતી. 2025માં માર્ચ 2025માં 25 નંબરનો દાખલો જે પૂછાયેલો હતો, જેની રકમ હતી x² - x - 20. જે ચોપડીની રકમ તો નથી.
તો આવી રીતે તમને 12 થી રકમ પૂછાઈ શકે. અવયવીકરણની રીતે આપણે લોકોએ શૂન્ય શોધવાના હોય તો આ 12 થી રકમ પૂછાય ત્યારે ખાસ કરીને ધ્યાન રાખજો. તો આવા પ્રકારની રકમો જે તમને અત્યારે સ્ક્રીન ઉપર આપેલી છે એવા પ્રકારની રકમો તમને લોકોને પૂછાતી હોય છે. રેડી? તો આ બાબતે ખાસ કરી નોંધ કરી લેજો. તો આપણે અહીંયા જોઈએ x² + 9x + 20. હવે આના ભાગલા પાડવાના છે. તો ચાલો એકદમ આસાન. 20 એકા કેટલા થઈ ગયા? તો કે 20. 20 એકા 20 થઈ ગયા. તો અહીંયા આપણે લખી નાખ્યું 20 × 1 બરાબર કેટલા થઈ ગયા? તો કે 20 થઈ ગયા. ચાલો 20 ના એવા ભાગ પાડો કે તમને લોકોને અહીંયા 9 મળી જાય. તો અહીંયા તમારા માટેના ભાગ જે છે એમાં 5 ચોક 20 થઈ ગયું. રેડી? 5 ચોક 20. હવે 5 અને 4 નો તમે સરવાળો કરશો તો કેટલા મળી જાય તમને લોકોને? 9 મળી જાય છે. રેડી? તો આપણે 5 અને 4 વાળો ભાગ અહીંયા લેવાનો થશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો રકમ કંઈક આવી થઈ જશે. x² + 5x + 4x + 20 બરાબર શું થઈ ગયું? 0 થઈ જશે. બંને ભાગને નિશાની પણ એ જ લાગી જશે. અહીંથી બધું ડિસાઈડ થઈ જશે. રેડી? ચાલો પ્રથમ બે પદોમાંથી આપણે સામાન્ય કાઢીશું વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા મળી જશે આપણને x કૌંસમાં x + 5. બેઠો કૌંસ પાછળના ભાગમાં આવશે તો અહીંયા થઈ ગયું x + 5 બરાબર 0. સમાન નિશાની છે એટલે બહાર પ્લસ આવશે અને અહીંયા થઈ ગયો તમારા માટે 5 ચોક કેટલા? તો કે 20. તો અહીંયા તમને અવયવ મળી જશે વિદ્યાર્થી મિત્રો x + 4 અને x + 5 બરાબર 0. ચાલો શૂન્ય મેળવવા માટે આપણે 0 સાથે સરખામણી કરીશું. તો x + 4 બરાબર 0. તો અહીંયા મળી ગયું x + 5 બરાબર શું થઈ ગયા? 0. તો અહીંયા થઈ ગયું x બરાબર -5. આ તમને લોકોને મળે છે. રેડી? અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તે જ રીતે x + 4 એટલે અહીંયા x + 4 બરાબર 0. તો x બરાબર થઈ ગયું -4. તો અહીંયા તમને લોકોને આ જવાબ મળે છે. જે તમને ઉદાહરણ નંબર 7 ઓલા 2 આપેલું છે એ ટાઈપનું એક્ઝામ્પલ આ તમારા માટે થશે. એમાં પણ બેને તમને શૂન્ય મળે છે એ શૂન્ય માઇનસ મળે છે. એની પણ ચર્ચા આપણે લોકો કરશું. ચાલો અહીંયા શૂન્ય મળી ગયા એટલે સુધીનું કામ કમ્પ્લીટ થઈ ગયું. શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા આલ્ફા + બીટા બરાબર કૌંસ + કૌંસ બરાબર -b/a બરાબર -કૌંસ છેદમાં કૌંસ બરાબર અહીંયા થઈ જશે b એટલે x નો સહગુણક એટલે -x નો સહગુણક છેદમાં x² નો સહગુણક અને એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આલ્ફા ડોટ બીટા બરાબર અહીંયા થઈ જશે કૌંસ ગુણ્યા કૌંસ બરાબર c/a બરાબર કૌંસના છેદમાં કૌંસ બરાબર અચળ પદના છેદમાં x² નો સહગુણક. આ રીતે લખવાનું થાય. હવે કેમાં કઈ કિંમત લખવી એની ઉપર આપણે ચર્ચા કરીએ. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો આ જે તમને લોકોને શૂન્ય મળ્યા ને એ આપણે અહીંયા લખી દેશું -4 અને અહીંયા -5. અહીંયા પણ -4 અને એને ગુણ્યા -5. ચાલો b બરાબર કેટલા આપેલા છે? તો કે x નો સહગુણક b છે એટલે એના પર 9 આપેલા છે અને એ બરાબર કેટલા? તો કે 1. તો અહીંયા -9 થઈ ગયા અને અહીંયા કેટલા થઈ જશે? 20/1. તો જોઈ શકો વિદ્યાર્થી મિત્રો ચેક કરી લઈએ કે આપણો દાખલો સાચો છે કે ખોટો છે. 5 છે અને -4 છે. આપેલા પદોની નિશાની કેવી છે? તો કે સમાન છે. સમાન હોય તો શું થાય? તો કે સમાન હોય તો પ્રભુ સરવાળો થાય. તો 5 ને 4 કેટલા થઈ ગયા? 9 થઈ ગયા અને એને મોટા પદની નિશાની એટલે -9. તો આનો જવાબ એ -9 અને અહીંયા ઓલરેડી તમને -9 જ મળ્યા છે. તો આ રીતે તમારે લોકોએ શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. રેડી? બેઝિક વાળાને માત્ર ને માત્ર શૂન્ય શોધો એટલા સુધીની માહિતી પૂછાતી હોય છે. જ્યારે સ્ટાન્ડર્ડ રાખનાર વિદ્યાર્થીઓને શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો એવું તમને પૂછાતું હોય છે. કારણ એનું એટલું જ છે વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ વાળાને આ ચેપ્ટર 2 એ તમને લોકોને 3 માર્ક્સની અંદર પૂછાય છે.
જ્યારે બેઝિક વાળાને આ ચેપ્ટર 2 માર્ક્સની અંદર પૂછાય છે. તો આપણે 2 માર્ક્સના 2 દાખલા પૂછાવાના છે. એની અંદર શૂન્ય શોધો એટલે આટલું લિમિટેડ એડિશન તમને લોકોને તમારે કરવાનું હોય છે. તો આ બાબતનું ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ દાખલા તરફ. તો કે અહીંયા તમને લોકોને આપેલો છે x² - 3x - 18. તો ચાલો અહીંયા કામ કરીશું તો કેવું થઈ જશે -18 ગુણ્યા 1 એટલે કે પહેલા પદનો સહગુણક અને અંતિમ પદનો સહગુણકનો ગુણાકાર એટલે કે અચળ પદ અને x² ના સહગુણકોનો ગુણાકાર કરીએ એટલે પહેલા અને છેલ્લાનો ગુણાકાર એવું નહીં પહેલા પદનો સહગુણક અને અંતિમ પદના અચળ પદનો ગુણાકાર કરીએ તો અહીંયા કેટલા થઈ ગયા 18 × 18 -18 થઈ ગયા. ચાલો 18 ના ભાગલા પડવાની શરૂઆત કરીએ અને આપણે લાવવાના છે 3x. તો અહીંયા તમારા માટે થઈ ગયું 6 તેરી ને 18. રેડી. હવે જોઈએ તો કે 6 તેરી 18 એટલે અહીંયા તમારા માટે -3 આ માઇનસ થઈ ગયા 6 માંથી 3 જાય તો કેટલા વધ્યા તો કે અહીંયા 3 વધે છે. તો અહીંયા 6 પ્લસ અને 3 માઇનસ વાળો ભાગ યુઝ કરવાનો થશે. તો ચાલો એની અંદર કામ કરીશું તો x² પ્લસ 6x માઇનસ 3x માઇનસ 18 બરાબર કેટલા થઈ ગયા 0. પ્રથમ બે પદોમાંથી આપણે સામાન્ય કાઢશું તો અહીંયા મળી જશે x કૌંસમાં x પ્લસ 6. બેઠે બેઠો કૌંસ પાછળના ભાગમાં લખી નાખો તો અહીંયા થઈ ગયા x પ્લસ 6 બરાબર 0. અહીંયા આવેલા પદોની નિશાની કેવી છે વિરુદ્ધ. વિરુદ્ધ હોય તો બહાર માઇનસ કરવાનું અને 6 એકા 6 6 દુ 12 6 તેરી 18 તો 6 ને 3 વડે ગુણો તો 18 થાય એટલે 3 આપણે બહાર લખી દીધા. હવે આપણને અવયવો મળી ગયા કયા કયા મળ્યા તો કે x - 3 અને અહીંયા x પ્લસ 6 તમને અવયવ મળી જાય છે. ચાલો x - 3 બરાબર 0 x પ્લસ 6 બરાબર 0 તો અહીંયા x બરાબર -6 તમને લોકોને એક શૂન્ય મળશે અને x બરાબર 3 એટલે કે ધન તમને એક શૂન્ય મળી જશે. ધન તમને લોકોને શૂન્ય મળશે એક ઋણ મળશે ને કેવું મળશે ધન સંખ્યા મળશે. ચાલો હવે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધની આપણે ચકાસણી કરીએ તો અહીંયા તમારા માટે આ લાઈન બેઠે બેઠી લખી દેવાની છે આલ્ફા પ્લસ બીટા બરાબર કૌંસ પ્લસ કૌંસ બરાબર -b/a બરાબર માઇનસ કૌંસ છેદમાં કૌંસ બરાબર શું આવશે તો કે માઇનસ અહીંયા ચલ x છે એટલે માઇનસ x નો સહગુણક છેદમાં x² નો સહગુણક. એ જ પ્રમાણે આલ્ફા ડોટ બીટા બરાબર કૌંસ ગુણ્યા કૌંસ બરાબર c/a બરાબર કૌંસ છેદમાં કૌંસ બરાબર અચળ પદના છેદમાં x² નો સહગુણક. રેડી x² નો સહગુણક. ચાલો હવે કિંમત અંદર એડ કરાવીએ તો અહીંયા શું થઈ ગયું આપણા માટે તો કે વિદ્યાર્થી મિત્રો આપણા માટે અહીંયા કિંમત આપણે એડ કરાવશું તો શૂન્ય બંને પહેલા એડ કરાવી દઈએ તો અહીંયા કેટલા થઈ ગયા તો કે 3 1 0 3 મળે છે ને 1 0 -6 મળે છે. અહીંયા 3 ને અહીંયા કેટલા થઈ ગયા -6. ચાલો b બરાબર કેટલા આવશે તો કે b બરાબર +3 આવશે તો અહીંયા લખીને કે આપણે 3 છેદમાં 1. એ c બરાબર કેટલા છે તો કે -18 તો -18 ના છેદમાં 1 ચેક કરી શકો વિદ્યાર્થી મિત્રો 6 તેરી 18 અને માઇનસ છે એટલે -18 થઈ જશે. અહીંયા ઓલરેડી તમને -18 મળ્યા છે. દાખલો આપણો સાચો છે. ક્રોસ વેરિફિકેશન થઈ ગયું કઈ રીતે કામ કરવાનું છે એ પણ કમ્પ્લીટ થઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રો આ બાબત ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. આવા પ્રકારની વસ્તુઓ તમને લોકોને પૂછાતી હોય છે અને આ બાબતને આગળ વધારજો. ઓકે તો આ પ્રકારના દાખલા તમને લોકોને શૂન્ય શોધો ત્યાં સુધીના પૂછાતા હોય છે. કમ્પ્લીટલી અહીંયા તમને સોલ્યુશન આપેલું છે. તો વિડીયોને લાઈક કરવાનું વિદ્યાર્થી મિત્રો ભૂલતા નહીં અને ચોક્કસથી કમેન્ટ કરી દેજો કે તમારી ત્યાં આ પેટર્ન કઈ રીતે નહીં કરાવે છે એના માટે ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરી દેજો. ચાલો નેક્સ્ટ. અરે વાહ ખૂબ સરસ મજાની માહિતી તમારા માટે આપેલી છે કે વિદ્યાર્થી મિત્રો હવે તમારે માટે બોર્ડની પરીક્ષામાં કોઈ વિષય તમને અઘરો પડે એવું તમારા માટે રહેશે જ નહીં. કારણ કે ઓશિયન કોચિંગ ક્લાસીસ તમારા માટે મસ્ત મજાની પાવરફુલ બેચ એટલે કે બ્રહ્માસ્ત્ર બેચ લઈને આવી ચૂક્યું છે. તો વિદ્યાર્થી મિત્રો હવે ક્યારે જોડાવ છો તમે લોકો કારણ કે ગણિત વિષયની અંદર હું એટલે કે અજય બલદાણિયા ખુદ લેવાના છે અહીંયા ગણિત વિષય. જ્યારે વિજ્ઞાન વિષય ગૌતમ સર લેવાના છે. જ્યારે અંગ્રેજી વિષય તમારે ત્યાં 2 શિક્ષકો લેવાના છે
અને સામાજિક વિજ્ઞાન ખોજ નિકુંજ સર પોતે લે છે. તો વિદ્યાર્થી મિત્રો, જેની અંદર તમને લોકોને સંપૂર્ણ પેપરનું સોલ્યુશન, લાઈવ લેક્ચર, રેકોર્ડેડ લેક્ચર, સાથે સાથે વિદ્યાર્થી મિત્રો મોક ટેસ્ટ અથવા તો એમસીક્યુની ટેસ્ટ જે તમે લોકો ઓનલાઈન આપો છો એ પ્રકારની પણ રચના છે ત્યાં. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો અગાઉના વર્ષના પેપરોના તમામના સોલ્યુશન પણ તમને લોકોને અવેલેબલ થઈ જશે. રેડી. અને જે તમને લોકોને અભ્યાસ કરવામાં આવે છે એ સુપર ક્વોલિટીની અંદર તમને લોકોને પીડીએફ પણ વિદ્યાર્થી મિત્રો પ્રાપ્ત થઈ જશે. તો સર્વ મિલાવીને માત્ર ને માત્ર 499 રૂપિયા. આના જેટલી સસ્તું ક્યાંય નથી વિદ્યાર્થી મિત્રો. તો જોડાવાનું ભૂલતા નહીં. જોડાવા માટેની લિંક તમને લોકોને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. રેડી. અત્યારે જ જોડાઈ જજો. રેડી. ચાલો આગળ વધીએ. બીજી બે રકમ આપેલી છે 2x² - 9x - 11 અને અહીંયા રકમ આપેલી છે x² + 10x પ્લસ કેટલા આપી દીધા છે તમને લોકોને 25. તો ચાલો અહીંયા આ રકમનું સોલ્યુશન કરીએ. તો અહીંયા શું થઈ ગયું? 2 ગુણ્યા આપણે લોકો કામ કરીશું તો અહીંયા થઈ ગયું 2 ગુણ્યા કેટલા? -11. 11 દુ કેટલા થઈ ગયા? તો કે -22 થઈ ગયા. અહીંયા એનો એ જ ભાગ ઉપયોગ થશે. 11 માંથી આપણે 2 ને બાદ કરી દઈએ તો 9 મળી જાય. તો 11 દુ 22 ને -11 + 2 બરાબર કેટલા થઈ ગયા? 9. મોટા પદની નિશાની એટલે -9. આનો આ જ ભાગ વપરાશે. ચાલો તો દાખલો આપણે ગણી દઈએ. તો કે 2x² કેટલા આવી જશે? -11x + 2x -11 બરાબર 0. ચાલો પ્રથમ બે પદોમાંથી આપણે સામાન્ય કાઢીશું તો અહીંયા x કોમન નીકળશે. તો અંદર થઈ ગયું 2x - 11. ચાલો બેઠે બેઠો કાઉન્સ પાછળના ભાગમાં 2x - 11 બરાબર 0. નિશાની કેવી છે? સમાન. સમાન હોય તો બહાર પ્લસ આવશે. 11 એકા 11 એટલે બહાર કેટલા આવશે? 1. ચાલો અવયવ કયા મળી જાય છે? તો કે અવયવ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને પ્રાપ્ત થઈ જાય છે x + 1 અને અહીંયા થઈ જાય છે 2x - કેટલા? તો કે 11. ચાલો હવે એને આપણે 0 સાથે સરખાવી દઈએ તો અહીંયા x + 1 બરાબર 0 અને અહીંયા થઈ ગયા આપણા માટે 2x - 11 બરાબર 0. તો x બરાબર મળી જશે 11 ના છેદમાં કેટલા? તો કે 2. અહીંયા x બરાબર 11 ના છેદમાં 2 મળે છે. જ્યારે અહીંયા તમને લોકોને x બરાબર તમને લોકોને અહીંયા મળી જશે -1 તમને પ્રાપ્ત થાય છે. રેડી. તો આ બે વસ્તુ તમને લોકોને શૂન્ય તો મળી ગયા. હવે આપણે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. બહુ આસાન. શૂન્ય અને સહગુણકો વચ્ચેનો આપણે સંબંધ ચકાસી લઈએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા સંબંધની અંદર આલ્ફા પ્લસ બીટા બરાબર કાઉન્સ પ્લસ કાઉન્સ કાઉન્સ પ્લસ કાઉન્સ બરાબર -b/a બરાબર માઇનસ કાઉન્સ છેદમાં કાઉન્સ બરાબર અહીંયા x ચલ આપેલો છે એટલે -x નો સહગુણક છેદમાં x² નો સહગુણક. રેડી. અને એ જ પ્રમાણે આલ્ફા ડોટ બીટા બરાબર કાઉન્સ ગુણ્યા કાઉન્સ બરાબર c/a બરાબર કાઉન્સના છેદમાં કાઉન્સ બરાબર અચળ પદના છેદમાં x² નો સહગુણક. રેડી. ચાલો કિંમત અંદર એડ કરાવી દઈએ મિત્રો. તો કે અહીંયા તમને માટે 0 1 મળે છે -1. રેડી. અને 1 તમને મળી જાય છે 11 ના છેદમાં કેટલા? તો કે 2. અહીંયા -1 અહીંયા 11 ના છેદમાં 2. ચાલો તો અહીંયા આપણા માટે કિંમત મૂકશું તો b બરાબર કેટલા? તો કે -9 છેદમાં કેટલા આવશે? તો કે 2. તો અહીં 9 ના છેદમાં 2 થઈ જશે. જ્યારે અહીંયા તમારા માટે -11 ના છેદમાં કેટલા થઈ જશે? 2 તમને જવાબ તરીકે મળશે. એટલે કે આ c ની કિંમત છે, આ તમારા માટે b ની કિંમત છે, આ તમારા માટે a ની કિંમત છે. તો બધી આપણે કિંમતો એડ કરી અને કામ અહીંયા કમ્પ્લીટ કરેલું છે. ઓકે. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો. તો કે x² + 10x + 25 તમને લોકોને આપેલી છે રકમ. રેડી. આ રકમ તમને ઉદાહરણ નંબર 2 ની યાદ અપાવે છે. ઉદાહરણ નંબર 2 ચેક કરી લેજો વિદ્યાર્થી મિત્રો. જોરદાર ઉદાહરણ તમને લોકોને આપેલું છે. તો અહીંયા તમારા માટે જે કિંમત આપેલી છે એના પ્રમાણે આપણે કામ કરશું. તો અહીંયા પૂર્ણ વર્ગ પદાવલી છે. કેવી પદાવલી છે? પૂર્ણ વર્ગ પદાવલી છે. આ દાખલાને હજુ આને સહેલો ગણવો હોય ને તો સહેલાઈથી ગણી શકાય. કારણ કે પહેલું પદ અને અંતિમ પદ મને પૂર્ણ વર્ગ સંખ્યા આપેલી છે. તો પૂર્ણ વર્ગ સંખ્યા આપેલી હોય ને ત્યારે આપણે શું કરી શકાય? તો કે આવું કામ કરી શકાય. કાઉન્સનો સ્ક્વેર વચ્ચે પ્લસ છે તો પ્લસ
આનું વર્ગમૂળ કાઢો એટલે x, આનું વર્ગમૂળ કાઢો એટલે કેટલા થઈ ગયા 5. કાઉન્સ કેટલી વાર લખી દો? તો કે 2 ટાઈમ લખી દેવાના છે આપણે લોકોએ. તો અહીંયા આવી જશે x + 5 અને અહીંયા પણ થઈ જશે x + 5. તો હવે અવયવને સરખાવી દઈએ તો x + 5 બરાબર 0 થઈ જશે મિત્રો, અને અહીંયા પણ x + 5 બરાબર 0 થઈ જશે. તો અહીંયા x બરાબર મળી જશે -5. રેડી? અને અહીંયા પણ x બરાબર કેટલા મળી જશે? -5. તો આમ આપણને લોકોને અહીંયા શૂન્ય તમને લોકોને પ્રાપ્ત થઈ જાય છે. આવું શા માટે કર્યું? તો કે આનું રીઝન એટલું જ છે કે આપેલી પદાવલી પૂર્ણ વર્ગ છે. રેડી? આ પદાવલીનો આલેખ પણ દોરીશું ને તો આનો આલેખ છે ને એ x અક્ષને માત્ર એક જ બિંદુમાં છેદે. રેડી? કારણ કે બંને બિંદુના આમ જુઓ, તમને લોકોને શૂન્ય મળ્યા છે તો બંને શૂન્ય કેવા મળ્યા છે? સમાન મળ્યા છે. તો બે શૂન્ય મળે છે પણ બંને શૂન્ય સમાન છે, તો એનો આલેખ તમને જોવા મળે ને તો આલેખ પરવલય મળે, પણ x અક્ષને કેટલા બિંદુમાં છેદે? એક જ બિંદુમાં છેદે. તો આ હેતુલક્ષીમાં ધ્યાન રાખજો આવા પ્રકારમાં. ચાલો, તો હવે અહીંયા આપણે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ માટે લખી દેશું. તો આલ્ફા પ્લસ બીટા બરાબર કાઉન્સ પ્લસ કાઉન્સ બરાબર -b/a બરાબર માઇનસ કાઉન્સ છેદમાં કાઉન્સ બરાબર અહીંયા થઈ જશે -x નો સહગુણક. રેડી? અને છેદમાં થઈ જશે તમારા માટે x² નો સહગુણક. રેડી? ચાલ લખી દઈએ પાછળ સહગુણક. રેડી? અને આલ્ફા ડોટ બીટા બરાબર કાઉન્સ ગુણ્યા કાઉન્સ બરાબર c/a બરાબર કાઉન્સના છેદમાં કાઉન્સ બરાબર અચળ પદના છેદમાં x² નો સહગુણક. રેડી? ચાલો, અહીંયા આવી જશે આપણા માટે -5 -5. અહીંયા આપણે શૂન્ય લખશું -5 -5. ચાલો, હવે અહીંયા આપણા માટે કિંમત કેટલી થઈ ગઈ? તો કે અહીંયા થઈ જશે આપણા માટે 10 ના છેદમાં કેટલા? તો કે 1. રેડી? અને અહીંયા કિંમત થઈ જશે 25 ના છેદમાં કેટલા થઈ જશે? 1 તમને લોકોને મળી જશે. અહીંયા શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ તમને બતાવેલો છે. અને આના જેવો જ વિદ્યાર્થી મિત્રો દાખલો જે છે એ ઉદાહરણની અંદર પણ તમને લોકોને આપેલો છે. આના પ્રમાણે જ ગણજો. ઉદાહરણ નંબર તમને આના પ્રમાણેનો દાખલો તમને લોકોને ચોપડીની અંદર પણ તમને વિદ્યાર્થી મિત્રો આપેલો છે. ચોપડીની અંદર જે દાખલો આપેલો છે એ સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન નંબર 1 નો બીજા નંબરનો દાખલો છે 4s² - 4s + 1. આવો દાખલો તમને લોકોને આપેલો છે. રેડી? આના જેવો જ દાખલો છે, તો આના પ્રમાણે તમે વિદ્યાર્થી મિત્રો એની અંદર એટેન્ડ કરી શકો. ચાલો, નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જોરદાર રકમ આપેલી છે. રેડી? અને આ રકમ જે p² - 7 આપેલી છે એ આ વખતના સ્ટાન્ડર્ડના પેપરની અંદર બોર્ડની પરીક્ષા માટે ખાસ મોસ્ટ IMP રકમ છે. ખાસ તૈયાર કરી નાખજો. અને અહીંયા જે રકમ આપેલી છે એમાં c બરાબર 0 પ્રકારની કહેવાય અને આને b બરાબર 0 પ્રકારની રકમ કહેવાય. હવે આને ડિટેલિંગમાં વિદ્યાર્થી મિત્રો તમારે અભ્યાસ કરવો હોય ને તો ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. એની અંદર લાઈવ કોર્સિસ તમને લોકોને આપેલા છે. એની અંદર તમને ડેમો લેક્ચર આપેલો છે. આની અંદર તમે ડિટેલિંગ સાથે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરવા માંગતા હોય ને તો એ ડાઉનલોડ કરી અને ચેક કરી લેજો. એની અંદર ફ્રી ડેમો લેક્ચર આપેલા છે, જેની અંદર તમને લોકોને આની તમામ બાબતની ચર્ચા કરેલી છે. રેડી? કે ભાઈ આને c બરાબર 0 પ્રકારનો દાખલો કહેવાય, તો આ દાખલાના જવાબ કેટલા આવે અને કેવા પ્રકારના મળે, આ બધી બાબતની શોર્ટકટ બાબતની તમામ ચર્ચા ત્યાં આપણે લોકોએ કરેલી છે. ચાલો, તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા સોલ્યુશન માટે જોઈએ તો સોલ્યુશનની અંદર અહીંયા તમારા માટે થઈ જશે 7y² + 14y બરાબર થઈ ગયા અહીંયા 0. ચાલો, કોમન કાઢીશું આપણે. 7y કોમન નીકળશે એટલે અંદર થઈ ગયું આપણા માટે y પ્લસ કેટલા? તો કે 2 બરાબર તો કે 0. ઓકે, ચાલો, 7y બરાબર 0 અને y પ્લસ 2 બરાબર 0. તો y બરાબર અહીંયા કેટલા થઈ ગયા? -2. રેડી? અને અહીંયા y બરાબર કેટલા થઈ જાય? તો કે 0/7. એટલે y બરાબર આપણને પ્રાપ્ત થઈ જાય 0. તો આમ બહુપદીના આપણને બંને શૂન્ય અહીંયા પ્રાપ્ત થઈ જાય છે. હવે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે મિત્રો. તો આપણે અહીંયા લખીશું આલ્ફા પ્લસ બીટા બરાબર કાઉન્સ પ્લસ કાઉન્સ બરાબર -b/a બરાબર માઇનસ કાઉન્સ છેદમાં કાઉન્સ બરાબર અહીંયા શું થઈ જાય તમારા માટે? તો કે માઇનસ
અહીંયા y આપેલું છે તો y નો સહગુણક, y નો સહગુણક છેદમાં થઈ જશે y સ્ક્વેર નો સહગુણક, y સ્ક્વેર નો સહગુણક. રેડી? ચાલો. અને નેક્સ્ટ આપણા માટે આલ્ફા ડોટ બીટા બરાબર કાઉન્સ ગુણ્યા કાઉન્સ બરાબર સી બાય એ બરાબર કાઉન્સના છેદમાં કાઉન્સ બરાબર અહીંયા તમારા માટે થઈ જશે અચળ પદના છેદમાં y સ્ક્વેરનો સહગુણક થઈ જશે. અચળ પદના છેદમાં y સ્ક્વેરનો સહગુણક. હવે આપણે પેલા તો શૂન્ય મૂકી દઈએ તો અહીંયા આવશે 0, અહીંયા આવશે -2, અહીંયા આવશે 0, અહીંયા આવશે -2. રેડી? અહીંયા b બરાબર કેટલા થઈ ગયા? તો કે b બરાબર તો તમને 14 આપેલા છે તો 14 છેદમાં 7 થઈ જશે, જેથી આપણે -2 નો આન્સર મળી જશે. અને અહીંયા c બરાબર તો પદ જ નથી આપેલું, અચળ પદ નથી, એટલે 0 છેદમાં કેટલા થઈ ગયા? 7 તમારા માટે થઈ જશે. તો આમ શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ તમારા લોકોએ આ રીતે ચકાસવાનો છે. વિદ્યાર્થી મિત્રો, હવેનો દાખલો જોઈએ. આ દાખલો બોર્ડની પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો આના જેવો દાખલો બોર્ડની પરીક્ષાની અંદર બેક ટુ બેક 2 ટાઈમ આવી ચૂકેલો છે, એટલે કે 2024 અને 2025 સ્ટાન્ડર્ડના પેપરની અંદર સેક્શન સી માં તમને પહેલા જ નંબર ઉપર દાખલો જે આપેલો છે એ આ પ્રકારનો દાખલો આપેલો છે. અને આ દાખલો ચોપડીની અંદરથી તમે જો અભ્યાસ કરવા માંગતા હોય તો અહીંયા તમને ચોપડીમાં સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન 1 નો દાખલા નંબર તમને લોકોને 4 આપેલા છે. દાખલા નંબર 4 તમને અહીંયા આપેલો છે, જેમ આના જેવો જ દાખલો છે, જેમાં રકમ છે 4u² + 8u, 4u² + 8u રકમ આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ અભ્યાસ કરજો, એને ચેક કરી લેજો, જોઈ લેજો કે કયા પ્રકારનો દાખલો છે. તો આ પ્રકારનો દાખલો વિદ્યાર્થી મિત્રો તમને લોકોને આપેલો છે, એની અંદર ચેક કરી લેવું આપણે. રેડી? આ પ્રકારનો દાખલો તમને લોકોને અંદર બતાવેલો છે. તો આ બાબત ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો અને આ બાબત ઉપર તમે ખાસ ફોકસ કરજો કે આ દાખલો તમને લોકોને આપેલો છે. ઓકે? ઓકે, આ દાખલા ઉપર ફોકસ કરજો. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. તો કે અહીંયા તમને દાખલો આપેલો છે p² - 7. તો જો વિદ્યાર્થી મિત્રો p² - 7 બરાબર 0 થઈ જશે. ચાલો, એમાં થઈ ગયું તમારા માટે p² બરાબર કેટલા? 7. બંને બાજુ વર્ગમૂળ લેતા, બંને બાજુ વર્ગમૂળ લેતા તો બંને બાજુ આપણે વર્ગમૂળ લેશું તો અહીંયા થઈ ગયું આપણા માટે p બરાબર ± વર્ગમૂળ 7 આપણને આન્સર મળી જશે. અને આમાં તમને b એટલે કે x નો સહગુણક અથવા તો તમને ઓલો પદ નથી આપેલું, તો આની અંદર હવે તમે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો આપણે સંબંધ ચકાસીશું વિદ્યાર્થી મિત્રો. તો શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ માટે આલ્ફા પ્લસ બીટા બરાબર કાઉન્સ પ્લસ કાઉન્સ બરાબર -b/a બરાબર માઇનસ કાઉન્સ છેદમાં કાઉન્સ. હવે અહીંયા ચલ તરીકે p આપેલો છે તો -p નો સહગુણક અને છેદમાં થઈ જશે વિદ્યાર્થી મિત્રો p² નો સહગુણક. આ રીતેનું થશે. એ જ રીતે આલ્ફા ડોટ બીટા બરાબર અહીંયા કાઉન્સ ગુણ્યા કાઉન્સ બરાબર c/a બરાબર કાઉન્સ છેદમાં કાઉન્સ બરાબર અહીંયા આપણા માટે થઈ જશે અચળ પદના છેદમાં p² નો સહગુણક. અચળ પદના છેદમાં શું થઈ જશે? p² નો સહગુણક થઈ જશે. તો અહીંયા તમારા માટે આવશે વર્ગમૂળ 7 પ્લસ આવશે, અહીંયા તમારા માટે માઇનસ વર્ગમૂળ 7 આવશે, અહીંયા તમારા પ્લસ વર્ગમૂળ 7 આવશે, અહીંયા તમારા માઇનસ વર્ગમૂળ 7 આવશે. જેની અંદર આપણે કિંમત એડ કરાવીશું તો અહીંયા સહગુણકો તમારા માટે કંઈક આવા થઈ જશે. b બરાબર કેટલા આવશે? 0 અને અહીંયા a બરાબર 1, જ્યારે અહીંયા c બરાબર -7
અને એ બરાબર 1 તમને લોકોને મળી જશે. એટલે આ દાખલામાં શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ અહીંયા મસ્ત રીતે કામ થઈ ગયું છે. એક પણ સૂત્ર યાદ રાખવાની કોઈ જરૂર નથી. ઘણા વિદ્યાર્થી મિત્રો અહીંયા સૂત્ર દ્વારા પણ સોલ્વ કરતા હોય છે. આપણે એવી કાંઈ વસ્તુ અહીંયા કરવાની જરૂર વિદ્યાર્થી મિત્રો નથી. અને આવા જ સેમ એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો તમારા માટે રેડી કયા છે તો કે ઉદાહરણ નંબર 3 તમને લોકોને આપેલું છે. ઉદાહરણ નંબર 3 તમને લોકોને આપેલું છે, જેની રકમ છે અહીંયા રેડી x નો સ્ક્વેર માઇનસ કેટલા થઈ જશે તો કે 3 તમને આપેલું છે. તો ઉદાહરણ નંબર 3 તમને અહીંયા આપેલું છે, જેની અંદર રકમ તમને આવી આપેલી છે. ઓકે, તો આ એક ખાસ બાબત ધ્યાનમાં લઈ લેજો. આવો પણ ઉદાહરણ તમને લોકોને આપેલું છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક બીજો દાખલો પણ તમને લોકોને આપેલો છે. સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન 1 નો 5મા નંબરનો દાખલો તમને આપેલો છે, જેની રકમ છે t² -15 આ રકમ પણ તમને લોકોને આપેલી છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ બે રકમો છે, ફરજિયાત માટે તૈયાર કરી નાખજો, તમારા માટે અગત્યની છે. રેડી, તો ખાસ એ તૈયાર તમે કરી નાખજો. તો આ એક બાબત ક્લિયર કરી નાખવી. કઈ તો કે આના સિમિલર દાખલાઓ કહેવાય. એટલે આ વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી અહીંયા જોઈને જજો, તમારા માટે ફાયદો થશે. રેડી, આ સિમિલર દાખલાઓ કહેવાય. સિમિલર દાખલાઓની અંદર સમાવેશ થાય છે. એટલે ફરજિયાત માટે ચેક કરી અને જોઈને જજો, એટલે તમારા લોકોને પ્રોબ્લેમ ના આવે. રેડી, અને તમારે લોકોને બધા દાખલા કેવા થઈ જાય તો કે ક્લિયર થઈ જાય. તો આ બાબતના દાખલાઓ જે છે એ બધા કમ્પ્લીટ કરી નાખજો. રેડી, જેથી આપણા રોકડા માર્ક્સ, ખીચાના માર્ક્સ બેઠે બેઠા આપણને લોકોને મળી જાય. ઓકે, ચાલો. ઓકે, ક્લિયર કરી નાખજો. બે દાખલા તમને લોકોને આપેલા છે અને બે દાખલા અગત્યના છે, પાછું એવું છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ રકમ તમને લોકોને આપેલી છે આ પ્રશ્નની 6x નો સ્ક્વેર માઇનસ 12x માઇનસ કેટલા આપેલા છે x. પહેલા તો તમે બહુપદીની ગોઠવણી કરો. આવો જ દાખલો તમને લોકોને આપેલો પણ છે. ક્યાં આપેલો છે એની ચર્ચા હું તમારી સાથે કરું છું વિદ્યાર્થી મિત્રો. આવો જ દાખલો તમને લોકોને સ્વાધ્યાય તો કે 2.2 નો પ્રશ્ન 1 નો ત્રીજા નંબરનો દાખલો તમને આપેલો છે, જેની રકમ છે 6x નો સ્ક્વેર માઇનસ 3 માઇનસ 7x. આ પ્રકારની રકમ સાથે વિદ્યાર્થી મિત્રો એ તમને આપવામાં આવેલું છે, જેની અંદર રેડી રકમમાં તમારે ગોઠવણી કરવી જ પડે. તો અહીંયા ગોઠવણી કરીને તમારે લોકોએ કામ કરવાનું છે. એ જ પ્રકારની અહીંયા વસ્તુ તમને આપવામાં આવેલી છે. તો ચાલો આપણે ગોઠવી દઈએ. 6x નો સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ 12 બરાબર શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો 0 થઈ જાય છે. ચાલો, તો હવે અહીંયા જોઈએ તો અહીંયા તમારા માટે ગોઠવણી થઈ ગઈ. 12 છંગ કેટલા થઈ ગયા તો કે 72. 8 નવા કેટલા તો કે 72. તો અહીંયા એ ભાગ લાગી જશે. તો 6x નો સ્ક્વેર માઇનસ 9x પ્લસ 8x માઇનસ 12 બરાબર શું થઈ ગયું 0. ચાલો કોમન કાઢીશું વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમારા માટે કોમન નીકળી જશે પદ. એ નીચે અહીંયા નીકળશે 3x. તો 3x કોમન નીકળી ગયો, તો અંદર વધ્યું આપણા માટે 2x માઇનસ કેટલા થઈ ગયા તો કે 3 થઈ જશે. ચાલો બેઠો કાઉન્સ પાછળના ભાગમાં લઈ લ્યો, તો અહીંયા 2x માઇનસ 3 બરાબર 0 થઈ જશે. નિશાની કેવી સમાન. સમાન છે તો 12 પ્લસ 3 એકાનો ઘડિયો સ્ટાર્ટ કરો, 12 આવે ત્યાં સુધી બોલો, એટલે 4 તેરીને કેટલા થઈ ગયા 12. ચાલો, તો અહીંયા એક અવયવ તમને મળી જાય છે 3x પ્લસ 4 અને બીજો અવયવ તમને મળી જાય છે 2x માઇનસ 3 બરાબર 0. તો શૂન્યમાં પરિણામ શું? તો અહીંયા અવયવ અને શૂન્ય સાથે સરખાવીશું તો અહીંયા બરાબર 0. અહીંયા થઈ ગયું 2x માઇનસ 3 બરાબર 0. તો અહીંયા થઈ ગયું x બરાબર -4/3. અહીંયા તમને લોકોને x ની વેલ્યુ મળી જાય છે અને અહીંયા તમને મળી જાય છે x બરાબર 3/, કેટલા તો કે 2. અહીંયા તમને બીજા શૂન્યની સંખ્યા મળી જાય છે. ચાલો, સોરી, શૂન્યની કિંમત મળી જાય છે. અહીંયા તમે હવે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવા માટે આલ્ફા પ્લસ બીટા બરાબર કાઉન્સ પ્લસ કાઉન્સ બરાબર -b/a બરાબર માઇનસ કાઉન્સ છેદમાં કાઉન્સ બરાબર અહીંયા ચલ x જ છે એટલે -x નો સહગુણક, x નો
સહગુણક છેદમાં થઈ જશે એક્સ સ્ક્વેરનો સહગુણક. રેડી? ચાલો તો અહીંયા થઈ ગયું તમારા માટે -4/3, અહીંયા થઈ ગયા 3/2. અહીંયા તમારા માટે બી નું મૂલ્ય જે છે તો કે બી તમને મળી જશે વિદ્યાર્થી મિત્રો -1 અને છેદમાં કેટલા આવશે તો કે 6. ત્યારબાદ એ જ પ્રમાણે આલ્ફા ડોટ બીટા બરાબર કૌંસ ગુણ્યા કૌંસ બરાબર સી બાય એ બરાબર કૌંસના છેદમાં કૌંસ બરાબર અચળ પદના છેદમાં એક્સ સ્ક્વેરનો સહગુણક. એક્સ સ્ક્વેરનો સહગુણક. તો અહીંયા સી બરાબર કેટલા થઈ જશે? સી બરાબર -12 આપેલા છે અને અહીંયા થઈ ગયા તમારા માટે 6. ચાલો તો અહીંયા તમારા માટે -4/3 અને અહીંયા 3/2 થઈ જશે. ત્રણ ઉડી જાય, વ્યવસ્થિત જ છે, -2 જ તમને લોકોને મળે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતેના દાખલાઓ જે તમને લોકોને અહીંયા આપેલા છે, જે આપણે લોકોએ પ્રશ્નની અંદર જોયા છે. બાકીનો જે વિભાગ છે બી, જે તમને લોકોને બાકીનો વિભાગ છે એ તમને નેક્સ્ટ વિડીયોની અંદર તમને પ્રાપ્ત થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો આજના માટે આટલું જ. રજા લઉં છું. મળીશું નેક્સ્ટ ભાગની અંદર. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો જય હિન્દ, જય ભારત. ઓકે, ચાલો.